નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ, પેન્શનર્સો તમામ માટે મિત્રો સરકાર દ્વારા અતિ મહત્વના ન્યૂઝ બહાર પાડવામાં આવે છે। આપ સૌને જણાવી દઈએ છીએ કે 7મા પગાર પંચમાં હવે 1 જુલાઈ 2025થી જે મોંઘવારી ભથ્થું જાહેર થવાનું છે તે 7મા પગાર પંચનો છેલ્લો મોંઘવારી ભથ્થું વધારો હોઈ શકે છે, કારણ કે સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2026થી જ્યારે જે છે તે મિત્રો 8મું પગાર પંચ લાગુ કરવામાં આવશે, પરંતુ મળતી માહિતી અનુસાર 8મું પગાર પંચ જે છે તે વર્ષ 2027 સુધીમાં લાગુ થશે। આથી હજુ પણ મિત્રો 2 થી 3 જેટલા મોંઘવારી ભથ્થાના વધારા 7મા પગાર પંચમાં સરકાર આપી શકે છે। આથી કર્મચારી, જે કેન્દ્રીય કર્મચારીઓ છે અને પેન્શનર્સો કે જેઓનું સંખ્યાબળ 1.15 કરોડ કરતાં વધારે છે, તેઓની માટે ખુશખબર છે, કારણ કે સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું અને રાહત વધીને 60% થશે અને આ તારીખથી લાભ મળશે। આપ સૌને જણાવી દઈએ કે મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ હાઇકના આજના સમાચારમાં આપ સૌનું સ્વાગત છે। આપ સૌને જણાવી દઈએ કે સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 60% થશે, કઈ તારીખથી તેનો લાભ મળશે, તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો। જો ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી કર્મચારી મોંઘવારી ભથ્થા, મોંઘવારી રાહતના સમાચારો તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ, પેન્શનર્સો આનંદો, તેમના માટે ખુશખબર છે, કારણ કે સરકાર દ્વારા સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને વધારીને 60% કરવામાં આવશે। આ તારીખથી તમને લાભ મળશે। મિત્રો 7મા પગાર પંચ હેઠળ આપ સૌ જાણો છો તે પ્રમાણે વર્ષમાં 2 વાર સરકાર દ્વારા મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં દેશના ફુગાવાને આધારે વધારો કરવામાં આવે છે। ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડાઓ કે જે ભારત સરકારના શ્રમ વિભાગ દ્વારા અલગ અલગ જે દેશની વસ્તુઓ છે, જે જીવન જરૂરિયાતી વસ્તુઓ છે, તેના વધારાને લઈ અને મિત્રો એક આંકડા બહાર પાડવામાં આવે છે। આંકડાઓના અભ્યાસ પરથી જે છે તે સરકાર જે છે તે દર વર્ષે 1 જાન્યુઆરી અને 1 જુલાઈથી એમ વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થું અને રાહત વધારે છે। મોંઘવારી ભથ્થા રાહતના દર 6 મહિને બદલાતા રહે છે। 7મા પગાર પંચની નવીનતમ અપડેટની વાત કરીએ, જો તમે પણ કેન્દ્રીય કર્મચારી છો અથવા તમારા પરિવારમાં કોઈ કેન્દ્ર સરકારનો કર્મચારી છે તો આ સમાચાર તમારા કામના છે। હા, જુલાઈ મહિનાની શરૂઆત સાથે જ કેન્દ્રીય કર્મચારીના મોંઘવારી ભથ્થામાં વધારાને લઈને ચર્ચાઓ ચાલી રહી છે। કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સો જુલાઈ 2025થી મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ અને મોંઘવારી રાહત ડીઆરમાં વધારાની રાહ જોઈ રહ્યા છે। જો કે સરકાર સામાન્ય રીતે જુલાઈ મહિનામાં આ અંગે કોઈ જાહેરાત કરતી નથી। આ જાહેરાત ઘણીવાર સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરની આસપાસ એટલે કે તહેવારોની મોસમ, જે દિવાળીના તહેવારો આવે છે નવરાત્રી દરમિયાન, તો નવરાત્રીથી દિવાળીના તહેવારોની વચ્ચે એટલે કે તહેવારોની મોસમ દરમિયાન 1 જુલાઈ 2025થી જે મોંઘવારી ભથ્થું અને રાહતમાં વધારો થાય છે તેની જાહેરાત કરતી હોય છે, પરંતુ તેનો લાભ તો 1 જુલાઈ 2025થી જ આપવામાં આવશે। મોંઘવારી ભથ્થું વર્ષમાં 2 વાર જાહેર કરવામાં આવી છે। સરકાર દર વર્ષે 2 વાર મોંઘવારી ભથ્થાની જાહેરાત કરે છે। પહેલો ડીએ વધારો 1 જાન્યુઆરીથી અમલમાં આવે છે અને બીજો ડીએ વધારો જે છે તે 1 જુલાઈથી અમલમાં આવે છે। મોંઘવારી ભથ્થા એટલે કે ડીઆરના દર 6 મહિને બદલાતા રહે છે। જો કે તેની સત્તાવાર જાહેરાત થોડા મહિનાઓ પછી કરવામાં આવે છે। ઉદાહરણ તરીકે જાન્યુઆરીથી લાગુ થનાર ડીએ વધારા અંગેની જાહેરાત સામાન્ય રીતે હોળીના તહેવારો પહેલાં એટલે કે માર્ચ મહિનામાં કરવામાં આવે છે, જ્યારે જુલાઈ મહિનાથી જે જાહેરાતો વધારો કરવામાં આવે છે તે સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર મહિનામાં એટલે કે દિવાળી અને નવરાત્રિના તહેવારો પહેલાં કરવામાં આવે છે। જુલાઈ 2025 માટે ડીએ પણ એ રીતે જાહેર થવાની ધારણા છે। જો વર્તમાન આંકડા મુજબ 3%નો વધારો થાય છે તો મોંઘવારી ભથ્થું વધીને 58% થઈ જશે। મોંઘવારી ભથ્થાની ગણતરીની વાત કરીએ તો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આધારે કહેવામાં આવે છે કે માર્ચ 2025ના આંક સૂચકાંક 143 હતો અને મે સુધીમાં 144 પર પહોંચી ગયો છે। જો કે આ વલણ આ રીતે ચાલુ રહેશે તો 3% વધારાની શક્યતા વધુ મજબૂત છે। 7મા પગાર પંચના અમલીકરણ પછી મોંઘવારી ભથ્થાના દર સતત વધ્યા છે। વર્ષ 2016માં મોંઘવારી ભથ્થું 0 હતું અને જાન્યુઆરી 2025 સુધીમાં તે 55% સુધી પહોંચી ગયું હતું। જુલાઈમાં 3%ની સંભાવનાની વધારા સાથે ડીએનો આંકડો જે હાલમાં કર્મચારીઓને 55% મળી રહ્યું છે તે 58% સુધી પહોંચી શકે છે। આ પછી જાન્યુઆરી 2026માં આગામી સમીક્ષા પછી જો 2%નો વધારો થાય તો તે મોંઘવારી ભથ્થું 60% સુધી પહોંચી જશે। આમ 8મા પગાર પંચની જાહેરાત પહેલાં મોંઘવારી ભથ્થું જે તે 60% પાર થઈ જશે। 8મું પગાર પંચ ક્યારે લાગુ થશે? સરકાર દ્વારા જાહેર કરેલા 8મું પગાર પંચ જે જાન્યુઆરી 2026 લાગુ થઈ શકે છે, તેમાં મોંઘવારી ભથ્થાના 60%નો સમાવેશ મૂળ પગારમાં થઈ શકે છે। પગાર પંચ દરમિયાન આ એક સામાન્ય પ્રક્રિયા છે જ્યાં પગાર માળખું બદલાય છે અને મોંઘવારી ભથ્થાની ગણતરી ફરીથી શૂન્યથી શરૂ થાય છે। હાલમાં આ ફુગાવાના સૂચકાંકના આધારે સંભવિત અંદાજ છે। કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી પછી જ કેન્દ્ર સરકાર દ્વારા અંતિમ નિર્ણય લેવામાં આવશે। કર્મચારીઓ અને પેન્શનરોને સત્તાવાર જાહેરાત માટે હજુ થોડા મહિનાઓ વધુ રાહ જોવી પડી શકે છે। આમ કર્મચારીઓ માટે 8મા પગાર પંચ પહેલાં અતિ મહત્વના સમાચાર છે, કારણ કે સરકાર દ્વારા 8મા પગાર પંચ પહેલાં જ કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને વધારીને 60% પાર કરી દેવામાં આવશે અને જે કેન્દ્ર સરકાર દ્વારા 8મું પગાર પંચ લાગુ થતાં જ આ મોંઘવારી ભથ્થાને શૂન્ય કરી અને ડીએમાં મર્જ કરી અને નવું ફિટમેન્ટ ફેક્ટરના આધારે નવો બેઝિક કર્મચારીઓ માટે બનાવવામાં આવશે। ચોક્કસથી મિત્રો તેનાથી કર્મચારીઓના મોંઘવારી ભથ્થાની રકમમાં વધારો થશે, સાથે જે ભથ્થાઓ મળે છે
તેણે પણ સરકાર ક્રમશઃ વધારો કરી 8મા પગાર પંચમાં, અને HRA, TA, DA વગેરે જેવા જે ભથ્થાઓ મળે છે તેમાં પણ વધારો થઈ શકે છે. જય હિન્દ, અસ્તુ.